કામ કરો જાઓ તમે પાછા આવ્યો તો હમણાં ભાગ લઈને આવું છું ને મારું વાવાઝોડું આવ્યો જાઓ મુક્કા કાકા અત્યારે ક્યાં એવું વાદળ છે તે વાવાઝોડું આવે હવે ઈ તમને ન ખબર પડે નાની ઉંમર એ મારું વાવાઝોડું જાવ દે જાવ મારું બેટું જી સેડા આલ્યા જાય છે પછી કા વાવાઝોડું આવ્યું આવે તું તો મારું લોહી પીવે આ ગામડામાં સારું લોકેશન પણ નથી તું તો હારે હારે લોહી પીવે પણ હારે હારે મારા જીજાજી પણ લોહી પીવે છે મારું હા રેવો તને કોલ કરો ભમરો આછુ પાછું રખડે છે મારા એ આગે માટા મારે છોકરીઓને જોઈ નથી છોકરીઓને તો ઘણીને જોઈ છે પણ તમારી જેવી નહીં જોઈ એકે રૂપાળી આટલી બધી રૂપાળી પાવડર જેવી કઈક મહેમાન આયા લોકો હે ને મહેમાન નથી હું આજ ગામની હું આવડે આ ગામના હા નો હોય હાસુ કયો તો સાચું જ કહું ખોટું કહું હું આજ ગામની હું બાર ગામ ભણવા ગઈ હતી એવું છે હા તો એમ શોખ પાડો ને તમે કોઈ દી જોયે ન તો એમ જ થાય ને હા તો અહીંયા રહેતી હોય તો જોયા હોય ને એ વાત થાય છે હા અને કહો હું તેમ ફોટાની વાત કરતા ફોનમાં ફોટાની તો એ વાત કરતી હતી મારી બેનને મારા જીજાજીને ફોટા દેખાડવા હે તો આ ગામડામાં સારું લોકેશન પણ નથી વાતે ન કરતા તે આ આઈજી નામ થોડાક વિયા જાવ ને એટલે ના મસ્ત મજાનું લોકેશન છે એવું છે તો મેં ક્યાંય જોયું હે ક્યાંય પણ તમારે આવવાનું ઓછું એટલે પછી એટલે એવું છે અને હું કહું તો તમારું નામ શું છે કયો મારું નામ છે બાવરી હે બાવરી બાવરી હા રી હા રી નામ મસ્ત છે ગુણ પણ લ્યો અને બીજી વસ્તુ એક જો તમને ખોટું ન લાગે તો કહું તમે આ એક છે જમતું કાળું ટીલું કરતા હોય ને તો કોઈ નજર ન લાગે એટલું રૂપ તમારું છે ભૂરી આંખ્યું ને મને આમે કોઈની નજર નથી લાગતી આમ તો તે જોયામાં અને તમારે ફોટા પાડવાનો તો કોણ ફોટા પાડવાનું ના ફોટા તો તમે નહીં પાડતો તમે હારે આવો હો તો એ તમારા શબ્દો જ ન બોલે તેમ નહીં પાડી દે એમ હું જ પાડી દઈશ તો બીજું જ ખોટ પાડી દે કોઈ છે જ નહીં જોવો તો એ ઊભા પટ્ટામાં બાપુ એક જ ઉભા છે આ તો હું લેવા પૂછો કઈ વાંધો નહીં હાલો પાડ દો હાલો હાલો આન પર ઉભો રહ્યો ફોટાની ગણતરી છે ને પછી બીજી ગણતરી કહેજો કા વરી ગણતરી એટલે શું કહેવાનું મિનિંગ એટલે પાછું તમે ફોટાનું કઈ ના એમ કહો કે વિડીયો તો મને પાછું વિડીયોનું ફાવતું નહીં ના હવે મારે ખાલી ફોટા જ પાડવાના છે હા તો એ ભાઈ એમ શોખ પાડવો હારો પણ તમે ઊંધું લઈ લો તરત અને તમને જોયા ને હકીકત આવી છોકરી આવા પેન્ટ આવા ટી શર્ટ મેં કોઈ દી આટલા ટાઈમથી ગામમાં જોઈ નહીં થાય તમને જોઈએ ને મારું આખું જીવન ધન્ય ઓગળી ગયો બળફની પાઇટ ઓગળે ને એમ ઓગળી ગયો એટલે તમારું કહેવાનું મીનિંગ શું મને જોઈને કહેવાનો મને એમ જ છે કે મહિને મહિને અમને ભેગા રહ્યો ને થતા રહ્યો ને આમનો રસ આવતો રહે હાલો પૈસા આગળ વાત એને સાડવા બાડવા હે જામો છે ને બહુ મસ્ત લોકેશન છે તો આયા ફોટા પાડીએ હા અહીંયા પાડવી આપણે હે ને અને આ એ 70 વર્ષ પહેલા જૂની સાયકલ છે જૂના મતા માણસો બહુ ગોતે મળતું નથી મારી પાસે જૂનું જ છે આ સાયકલ પર ઉભો રહ્યો તમારામ પાડો કે હું મારામ પાડું મારામાં જ પાડો નાનો ને ચાલો આ ઉપર રહી જજો સ્માઈલ આપજો હો વાહ આહા ઉપર એમ નું ઊભું રહેવાય ખોટું છે ને છે એમ રાખવાનું બહાર સિટીમ ગયા પણ એક થી આ નો શીખ્યા સ્માઈલ બાય છે આ જાય તો એ ઓકે જો કોણ આવ્યો હલો એટલે હું ભલા મને કામમાં શું અહીંયા કેટલું તને ખબર છે નવરો હોય તો હું હોટલે આવું ને અને કેટલું કાઉન્ટર આવ્યું બસ 15,000 જ તે થોડુંક તમે ધ્યાન દો મારે તમારો રોજનો ખર્ચો સ્ટાફ વાંહે 20,000 નો છે નકરા 15,000 માં નહીં પોવાતું હા અને
ગ્રાહક આવે ને પાણી માંગે દૂધ આપો. અને બધી વાત સાચી છે. મારે છે ને બધે મારું નામ બોલાવવું પડે. ઓલે હા એક માણસ જમીન જાય ને એટલે 10 ને લઈને આવવો પડે. એ રીતે સર્વિસ આપો ને હું કરો છો તમે? હા ભાઈ એમ નકર જો મારો મગજ ગયો ને તો આખા સ્ટાફને હું લેટ ગો કરી નાખી. માર નો મેળ આવે આવું. વાંધો નહીં. હા અને ઓલી મારી ગાડી સર્વિસમાં આપી છે ને ઓડી લઈ આવજે. એ સારું વાંધો નહીં. ના ના હું આવી જઈશ બીજી પૈસા તો હું કામમાં છું એટલે. ઓલી ગાડી ઓલો વિપુલ્યો લઈ ગયો છે હવે. એ આવે તારે ને એ સારું. આ કોનો ફોન હતો? કઈ નહીં હોટલ થી ફોન હતો. મેનેજર નો હતો. તમારો હોટલ છે? તો તમને હું મને જોયા એમ સાદો લાગો મને? તમે લાગતા તો નથી એવા. એક નહીં એવી 10 હોટલો છે. હાય બાપા 10 હોટલો. તો ઈ જ ખાસિયત છે ને સર. તમને એમ લાગશે ને આ કોક બીજો કોક હાવ સાદો માણસ જો અમુકમાં ભાગ છે અમુકમાં પોતાની છે. આ તો શું છે કે ધંધો કરો ક્યારેક ક્યારેક સ્ટાફને કહેવું પડે. રોજનું 15,000 નું કાઉન્ટર પોહાય ન પોહાય તો હું શું કહું તમારે લગ્ન થઈ ગયા? લગન તો નહીં થયા પણ મારી લાયક કોઈ છોકરી મળતી નથી એવું થયું. અને હું જેવા તેવા પાસ કરતો નહીં. એવું છે? હા. તમારા પાસે પૈસા તો બહુ હશે નહીં? પૈસાની તમે વાત જ ન કરતા. એવું તમને કેવું કેમ આ બધું એવું છે. આ 10 હોટલ એમ નામ તો કઈ થઈ ન હોય. સાચી વાત. તો તમે આમ દેખાવમાં લાગતા તો નહીં આમ 10 હોટલના માલિક હો. ઈ હું તમને કહું છું. હાલો આમ ફોટા પાડવાના? હા હા તમારો ફોન આવી ગયો એમાં મારા ફોટા ન પડાણા. મારે આ કેટલું જો સ્ટાફ 10 હોટલ નો સંભાળું કેટલું પછી મગજ ની કામ કરતું મારું. ના ના હાલો આ મને 2-3 ફોટા પાડજો પછી તમારે મોડું થાય ને. હા હા ક્યાં પાડશું હવે? કેમ કયો ના બોલો. આની સાઈડ? હા એ સાહેબ. પણ હું શું કહું તમને બોલો આ ને. સીટ ઉપર આમ બેઠા બેઠા સ્માઈલ આપી કેમ છે? હા બહુ મસ્ત લાગે. હાલો જઈએ આવો સ્માઈલ. બાય એ સ્માઈલ આપો. બા આજો. અને હવે મારે સેજ ઉતાવળ છે ને એટલે હું જાઉં છું ફટાફટ હો ને. પણ ઊભા તો રહો મારે થોડુંક તમારું કામ છે. શું કામ છે? તમારો નંબર તો આપતા જાવ મને. મારો નંબર? હા મારો નંબર તમારે શું કરવો? કામ છે મારે હું તમને ફોનમાં કહીશ. ફોનમાં હું ક્યાંય રૂબરૂ છે ત્યાં કહી દો ને. ના હવે હું ફોનમાં કહીશ. પણ ફોનમાં કહો અને રૂબરૂ કહો એમાં કેટલો ફેર પડી જાય. અને જે વિચારો એ કહી દો ને. કહી દો. કહી દો કહી દો. મારે તમારા લગ્ન કરવા છે. લગન? હા હું તમને ગમું છું? એમાં એવું છે કે તમે મને ગમો તો છો પણ કઈ વાંધો નહીં. હાલો ને હું તમને ફોનમાં કહીશ. ના હવે જે વિચારો હોય તમે અહીંયા કહી દો ને મને. ગમો જ છો અચ્છા તો જ અહીંયા ફોટા પાડવા આવ્યો ને કે અહીંયા કોણ એવો ટાઈમ. તો કઈ વાંધો નહીં. તો હું શું કહું લાવું નંબર આપી દઉં હા પછી આપણે મળશું બરોબર? બરોબર. અને પાછા અહીંયા જ મળશું. હા વાંધો નહીં અહીંયા જ મળશું આપણે. પાક્કું ને? પાક્કું. આપણે તમે વિયા જઈશું ને એટલે. હા હું વહી જઈશ વાંધો નહીં. અને એમાં એવું છે પણ તમે ખોટું ન લગાડતા. મારે થોડીક ઉતાવળ છે ને એટલે ભાઈ તમે ઠેઠ મૂકી દો. હા એ સાચી વાત. તમારે કેટલી બધી હોટલ છે. તમે જો મારે આવી છોકરી જોઈતી મનની વાત સમજી જાય ને એ જ નામ જ છોકરી. અત્યારની જે છોકરીઓ રહી ને સમજે નહીં જેને વાંહે પડી જાય ને એમને વાંહે પડી જાય. કઈ વાંધો ને હાલો અત્યારે આપણે પછી વાત નિરાયતે કરશું બરોબર? સારું બાય. બાય. આપણું તો કામ થઈ ગયું. મને તો બહુ ગમે. બહુ રૂપિયા વાળો છે. વાહ આજ ઘરે કંટાળો આવે છે કોઈ હે નહીં. આજે હું એકલી જ છું. શું કરું? લાઈને ફોન ઘુમાડું. કીધું ને ઇન્સ્ટામાં લાઈ નથી થઈ તો લાઈ થો. એ બોલ આવજે ને. હા હારું છે.
મારે બહુ મજામાં. તારે કેમ છે? હાલો માર વારો આવ્યો ને એ તમે હેઠા બેહવાની હવે તમારે સારું લાગે ઈ. આપણે ક્યાં સારું લગાડવાનું એમાં હું યા ઈ નો સારું લાગે કાં જેને સારું લાગતું ઈને લાગે. ઘરમાં આવવાનું કે તું અંદર બે હા પણ આવો ને હવે તમારું જ ઘર છે. બે જાય ત્યાં કોણ કેમ કોઈ દેખાતું નથી? બાર બાપુજી ક્યાં છે? બાન બાપુજી વાડીએ ગયા છે. લે વાડી ગયા છે? હા ભલે ને ક્યાં તારે એમનું શું કામ આપણે જેનું કામ હતું એ ઘેરે છે લે ઈ તમારે હાવ હારસ ઈને મળાય ને તમારે ને આ મારે એમ કીધું હતું. હાવ હારા શું કામ હાવ ઘરે હોય હાવ હારા પણ તારે ફોન કરીને અવાય ને. મેં આમને કીધું તું મેં કે તમે ફોન કરો તમે ન કર્યો પછી? એ રોંગ નંબર ગયો હોય લ્યો તમે તે હા તે હારું છે ને હવે આમ થાય મોડા જ આવ્યા છે તો હે ને બપોર આવીને કીન નાખ્યું અમે તે હોટલમાં આપણે જમી આવી, ઘરે નથી રસોઈ બનાવી આપણે. હા બરોબર છે હોટલમાં જમવા જવાય તું કઈ બોલતી નહીં એમ બે છે ને હોટલમાં જમતા હોય ત્યાં ન્યા નહીં થવું હાલો. અને તાર હાથ છે ને ટિફિન લેતા આવશું હો ઓહો તમારે ને મારી બેન હારે બહુ આમ ટાંડું મુંડું થઈને જાવ કા એમાં હું વાંધો મારે હાળે હું ગમે આ લઈ જાઉં કાલે તમારી બેને જ જાવ મારે નહીં જવાનું. તારા અને મારી વાત સાંભળો આપણે કાંઈ હોટલમાં જવું નથી પૈસા જ દેવાને મને સારું રાંધતા આવડે શું તમને આનું આવડે કઈ નહીં મને તો આવડે છે ને રાંધતા. બેન હું શું કહું હું તને, મારે એક તને વાત કરવી કે તું નહીં. હા પણ બોલ ની હું એક છોકરાને પ્રેમ કરું. હે હા ને ઈ છોકરો રહ્યો ને બહુ પૈસા વાળો છે ને બહુ જસ્તી છે ને આપણે જ્યાં જમવા જવાનું છે ને એની જ હોટલ છે ને એ જ માલિક છે હોટલનો. તો આપણે પૈસા દેવાના છે ને આપણે એમને એમ જમવા જવાનું. એવું છે? હા હા પણ બાવરી સાચી વાત હે પણ તું જે પ્રેમ કરે એ છોકરો છે તો હારો ને પાછો. બહુ દસ્તી છે ને બહુ જ રૂપિયા વાળો આપણે જમવા જવાનું છે ને એનો માલિક છે, એવડી મોટી હોટલ છે તું જોતો. એવું તું છે? આઈ તો ખરા એક ફેરી. હા તે હારું તને ગમ્યું એ પછી શું? હા હવે આપણે મારે શું બીજું જોઈ, રૂપિયા વાળો છે મારે તો પૈસાથી જ મતલબ હે ને. એ જીજાજી આ તને ગમ્યું તમે હોય? વાત સાંભળી ને મને ઈ છોકરો ગમે છે. હા તે કાંઈ વાંધો નહીં હાલ ને હારવાર જોઈ લઈશું હા તો તમે જોઈ લેજો અને બેન તમે જોઈ લેજો ઈ છોકરો. હા હારું હો? હા જોઈ હાલો. શકતે ને. આમ જો મારા હાળે ને વાળ કેવા મસ્તી ના તારા કેવા ખિસકોલીને પૂંછડા જેવા વાળ હાલ એ હારું પણ તમે શું કામ કરો મને ખબર તો બળતરા કરાવો છો. તમારે ને મને નહીં કહેવાનું હું પણ તું ધક્કા મારી માને કાલે બેન હવે બસ હવે હાલો જીજાજી. હાલો લે આ તું કામ પકડો મૂકો તો મને ખબર છે તમારા લખણ ની મારી બેન ને બગાડશો તમે. તો તું શોધ ખીરી તાર બેને મારા હાથ થયો તું આગળ હાલવા માંડ અમે આવી એ હારું હાલો ને આમ આવીને આવી રહી હાવ. કાંઈ નહીં તને ન ખબર હોય મને ખબર છે હવે. આમાં શું ખબર હોય હાલ મૂકો તો ઈ મૂક દેશ તું આમ આગળ આ વેટરને કેટલીક વખત તો મારે આ ગોબરું પોહાય જ નહીં પોતા મારી ચોખ્ખું જ રાખવું પડે મારી હોટલ કેવી છે ને આવું ગોબરા વેડા કી નાખે છે હાલો જીજાજી હા છો આ હોટલ છે બેરે હું અહીં આવ્યો આવતા આ તમ તાર બેહો તમાર થાળી પાસે બેહો. તમે વાત કરી લો. મોળા માણસ ઓડાઈ જાય ક્યાં કઈ ગયા એ વેટર પાણી લાય. હું કીધું વેટર કીધું બોલોમાં થોડું ધ્યાન રાખજો વેટર જેવો લાગુ છું તો મેનેજર હશો. શું મેનેજર આ હોટલનો માલિક જ હું છું હે બાવરી આ છોકરો બહુ મોટો છે. ના હવે હવે આ છોકરો નથી હવે આ કઈક મેનેજર હે હવે છે. ખાલી કે હે સાંભળને. બોલવામાં ધ્યાન રાખજો હશે ભાઈ બધું જા ઓલા પેલા વેટર ને બોલાવીને સાફ કરાવો નગરી માખ્યું બમણે પપ્પા એમ બોલવામાં ધ્યાન રખાય વેટર ને બોલો એમ કહેવાય મુકા એ મુકા હાલા પોતાની ઉમારી દે અને ડીસો લાય માખ્યું દુડાવડાવો તો બાવરી ફોટો પાડી કોઈ તું બેન આ ઈ જ છોકરો હે કે આ હોટલ મારી છે, આનો માલિક હું છું. હે હા હું કહેતો તું લ્યા આ હોટલ તારી છે તને કહું તું નથી સાંભળો તો અહીંને મરા એમ ફટા બસ ઈટો ઈટો આમ બેઠ અરે તમે મોળા ફોડો છો આને છે લે લે તું લાભ લઈ લે મને ખોટું કહેતો તો કે આ હોટલ મારી છે. હે આ માલિક હું છું. ઓય બાપા લે લે તું ઘા કાઢ લે તારી બેન આ બાવાનો વિશ્વાસ નો દે લઈ ગયા દાસી આને છે આમ નો મારી વાત સાંભળો ના ના મારો તો હું કહું છું મારો હું ચેક કરે બાકી શું છે બોલ ઉભા રહ્યો તમે મારી વાત સાંભળો
આનો વિશ્વાસ ન કરે. હરેમી કહેવાય, હરેમી. હોટલનો માલિક થઈને આનો વેટર નીકળ્યો. હારું તે વિશ્વાસ ન કર્યો, નકર તને લઈને વિયો જાત. પણ જીજાજી મને શું કે મારે 10 હોટલ એનો માલિક હું તું મને નકરા- શું થયું? પૈસા જ ભાળી ગઈ નકરા. આ તો હારું જમવા આયા ને તો ખબર પડી કે દૂધનું પાણી ને પાણી થઈ ગયું. નકર શું કરે છે આપણે? કોઈને મોઢું દેખાડ્યા જેવા ન રહે. ખબર પડે છે તને કઈ? ઈ વાત સાચી જીજાજી, હવે મારાથી ભૂલ થઈ ગઈ હવે. મારી ભૂલ થઈ ગઈ હવે. ભોળના દીકરા તને છે ને હજી મારી છે ને ઓય બાપા હજી તારા બસ બસ. ટાંચા ભાંગી નાખવાના છે. આજે જેઠ આવું નવું ખોટું બોલે હવે નહીં બોલું. હું તમારી બધાને માફી માંગુ છું. માકો ફોકો બેગા સાપું ના ડોજી ના હવે ના શાંતિ રાખો. નો મરાય એને છે ને સમજણ આવી ગઈ છે ને તમે હોટલના માલિક છો. વેટર ઉપર થોડુંક ધ્યાન રખાય. હવે છે ને કોકની માલિકીમાં કોઈનું માલિક બનવા ન જવાય. જેઠ મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી આવું નહીં કરું. હવે છે જી બસ હવે. હાલે આપણે ને જમવા હાલો હવે. હાલો હવે હાલે. તમારો ફોન તો લેવા દો જીજાજી. હા લઈ લેજે જે તારું હોય. હવે ધ્યાન રાખજે આવું કોઈ દી કરતો નહીં. કોઈ જેઠ નહીં કરું. જા કામ કરે અંદર જા આ ગાપુ મારી તું મારી દે કાપો અહીંયા